શા માટે પશ્ચાતાપ મારે કરવો છે? પોતાના મનને વિચાર, શા માટે બળે છે, શા માટે પશ્ચાતાપ કરે છે? પ્રભુએ સ્વીકારેલો છે, કોઈ અધમતાનો વિચાર નહીં કરવો. આગળ ચોથા શ્લોકમાં મહાપ્રભુજી કહે, સત્ય સંકલ્પતો વિષ્ણુ નાન્યથા તુ કરિષ્યતિ આજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામી દ્રોહોન્યથા ભવે. બે વાર આજ્ઞા થઈ એટલે મહાપ્રભુજીએ કહ્યું આ ત્રીજી વાર આજ્ઞા થઈ, હવે મારે આજ્ઞાનું પાલન કરવું, કારણ કે આમાં જરૂર મારું કંઈક ભલું હશે, એટલે જ ઠાકોરજી આજ્ઞા કરી રહ્યા છે. એટલે કહ્યું સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યથા તુ કરિષ્યતિ. પ્રભુ સત્ય સંકલ્પ વાળા છે, સારું કરનારા છે, અન્યથા ક્યારેય નહીં કરે. એક વસ્તુ યાદ રાખજો, ઠાકોરજી ક્યારે પણ આપણા અહિતનો વિચાર કરતા નથી. એટલે જીવનમાં ક્યારે પણ કંઈક અહિત જેવું લાગે કે યા ન ગમતું થાય યા વિપરીત થાય તો એ મારા કર્મો હશે એવું વિચારવું, પણ ભગવાને આવું કર્યું આવો વિચાર ક્યારેય નહીં કરે. કારણ સત્ય સંકલ્પ તો વિષ્ણુ, પ્રભુ સત્ય સંકલ્પ કરનારા છે, અન્યથા ક્યારે કરતા. ભગવાન ક્યારે પણ તમારું અહિત વિચારતો નથી, એ હંમેશા યાદ રાખ. જે થયું એમાં ક્યાંક ને ક્યાંક કોઈકનું હિત હશે. મારું હિત, કારણ કે માણસને સુખ સમજાય, હિત ક્યાં સમજમાં આવે છે, કલ્યાણ ક્યાં સમજમાં આવે છે. એટલે ભગવાન પ્રભુને હંમેશા એ જ વિનંતી કરવી કે પ્રભુ તારી કરેલી લીલા હું સમજી શકું એવી કૃપા કરજે. આ તું જે જગતમાં સંસારમાં અમારી સાથે રમી રહ્યો છે, અને રમતમાં તો સાપ સીડીમાં કેવું હોય, 99 માં આવીને સાપ ખાઈ જાય, અને ક્યારે ન ધાર્યું હોય ત્યારે સીડી મળી જાય. બસ સંસાર આવું જ ચાલે રમતની જેમ. હવે ક્યારે કયા પાસા પડે કોણ જાણે. એટલે આ રમતમાં પ્રભુને એમ કહું કે હું એવી રીતે રમું કે મારી જોડે રમતા તને આનંદ આવે એવી કૃપા કરજે. એવો રમતમાં હું નિષ્ઠાથી રમું કે જ્યારે તું મારી સાથે રમતો હોય ત્યારે તને કંટાળો નહીં પણ આનંદ થવો જોઈએ કે આની જોડે રમવામાં મજા આવે. એવી તારી રમતને હું ઉત્તમ બનાવીને તને આપું એવો ખિલાડી મને કરજે, એવો રોચક ખિલાડી થાવ. બસ પ્રભુને એ જ વિનંતી કરવી. બાકી એની લીલા ગહનો કર્મણા ગતિ, ગીતાજીમાં કહ્યું ને કે કર્મની ગતિ બહુ ગહન છે, બહુ સમજમાં આવે એવી નથી. આપણને જો ચાર્ટ મળી જાય ને તો આપણને દુઃખે ઓછું થાય કે જો આ દુઃખ તો એની પાછળ આ આપણે કર્મ કરેલું, આ સુખ તો એની પાછળ આ કરેલું. એવું કોઈ ચાર્ટ ભગવાન જન્મની સાથે આપતા હોય ને તો આપણને ગણિત બેસે કે બરાબર, પણ આપણને તો મેં તો કાંઈ ખોટું કર્યું નથી તોય મારી જોડે આમ કેમ થાય. આ પ્રશ્નોના જવાબ નથી મળતા ને, આપણે દુઃખને કારણે દુઃખી નથી, આ જવાબ નહીં મળવાને કારણે દુઃખી છે. બાકી જો સામે કોઈ સંતુલન કરનારું હોય, જવાબ આપનારું, તો પછી બેસી જાય, તો પછી એટલું દુખે ના ખરાબ કર્યું તો ખરાબ ભોગવવું જ પડે ને, આપણને બરાબર લાગે. પણ દુઃખ દેખાય ને એનું કારણ ન મળે પછી તો દુઃખ મોટા જ લાગે ને. આપણે કોઈએ કર્યું ને હું કેમ દુઃખી થાઉં. કર્મ એ ભાગ્ય લખવાની કલમ છે. કર્મની કલમે આપણે જ આપણું ભાગ્ય લખીએ છીએ. તો એ મહાપ્રભુજી કહે, આજ્ઞા કહે કે પ્રભુ તો સારું કરનારા છે, સત્ય સંકલ્પ કરનારા છે, અને આજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામી દ્રોહો અન્યથા ભવેત. અને પ્રભુની આજ્ઞા પ્રમાણે જ સેવકે કરવું જોઈએ, અને એમ ન કરે તો સ્વામી દ્રોહ કર્યો કહેવાય. એટલે હવે તો મારે નિત્ય લીલામાં જવું જ જોઈએ. બે આજ્ઞા ન માની આ તો સ્વામી દ્રોહનો અપરાધ મને લાગે, અને એટલા માટે સેવકનો આ ધર્મ નથી, સેવકનો ધર્મ તો સ્વામીની આજ્ઞામાં રહેવું છે. એમ કહીને આગળ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે, સેવકસ્ય ધર્મોયમ સ્વામી સ્વસ્ય કરિષ્યતિ. તો આ સેવકનો ધર્મ આ છે. અને હવે મહાપ્રભુજી આજ્ઞા કહેતા વચનો આગળ કહે, આજ્ઞા પૂર્વં યાજાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાત મધુવને ન કૃતમ તદ્વયમ મયા દેહ દેશ પરિત્યાગ સ્તુતિયો લોકગોચર. મહાપ્રભુજી એ વાતને પોતાના હૃદયને ખોલીને લખી રહ્યા છે.
પોતાના સ્વ અનુભવની વાત કરી રહ્યા છે. કારણ કે આજ્ઞાની વાત બે જગ્યાએ કરી. એક આજ્ઞાની વાત ક્યાં કરી? સિદ્ધાંત રહસ્યમાં. સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. એ અક્ષરે અક્ષર કહું છું, બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. ત્યાં આજ્ઞાની વાત કરી. બીજી આજ્ઞાની વાત અંતઃકરણ પ્રબોધમાં કરે છે કે ક્યાં મને આજ્ઞા થઈ કે આજ્ઞા પૂર્વતું યા જાતા ગંગા સાગર સંગમે. જ્યારે ગંગા સાગરમાં હું હતો ત્યારે ઠાકોરજીની આજ્ઞા થઈ કે આપ લીલામાં પધારો. યાપી પશ્ચાત મધુવને ન કૃતમ તદ્વયમ મયા. અને બીજી આજ્ઞા થઈ મધુવનમાં, પણ આ બંને આજ્ઞાઓ મારાથી પડાઈ નહીં. કારણ કે મહાપ્રભુજી તો અવતાર કાર્ય પૂર્ણ કરવું છે. કઈ આજ્ઞા થઈ? દેહ દેશ પરિત્યાગ તૃતીયો લોક ગોચર. અને હવે દેહ દેશ ના ત્યાગની આજ્ઞા થઈ ને હવે જે આજ્ઞા થઈ તૃતીયો લોક ગોચર. અને તૃતીય આજ્ઞા મને સંન્યાસની થઈ છે કે આપ પધારો તો ખરા, પણ પરમહંસ સંન્યાસ ગ્રહણ કરીને પધારો. એનો આખો પ્રકાર, સંન્યાસના પણ અનેક પ્રકાર છે. અને મહાપ્રભુજીએ જે 40 દિવસ ગ્રહણ કર્યો એ પરમહંસ સંન્યાસ, જેમાં જનોઈ આદિ સૂત્રો પણ મૂકી દેવામાં આવે અને વસ્ત્ર ત્યાગ કરી મૌન વ્રત ધારણ કરી અને પછી મહાપ્રભુજીએ નિત્ય લીલામાં પ્રયાણ કર્યું છે. તે પરમહંસ સંન્યાસ મહાપ્રભુજીએ એ સમય ગ્રહણ કર્યો. અને આમ એ ત્રણ આજ્ઞાઓ, બે આજ્ઞાઓ ન માનીને ત્રીજી આજ્ઞા સંન્યાસની થઈ છે. અને છઠ્ઠા શ્લોકમાં કહ્યું પશ્ચાતાપ કથમ તત્ર સેવકોહમ ન ચાન્યથા. હું સેવક છું અને એટલા માટે મારે હવે પશ્ચાતાપ નહીં કરવો જોઈએ. અન્યથા શા માટે વિચારવું જોઈએ? ઠાકોરજીએ કંઈક હિતનું વિચાર્યું હશે, ભલું વિચાર્યું હશે. હું એમ વિચારું છું કે અવતાર કાર્ય પૂર્ણ કરું, પણ ઠાકોરજીની ઈચ્છા કંઈક જુદી છે. અને એટલા માટે હજી ભાગવતજીની આખી સુબોધની આદિ લખવાના બાકી છે. એટલે તો સીધા દશમ સ્કંદ આદિથી લઈને પ્રારંભ કરી દો મહાપ્રભુ. પૂરા ભાગવતજી ઉપર સુબોધનીજી નથી. ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી એ રીતે ચર્ચા છે, પણ તૃતીય સ્કંદ પછી વિરામ કરીને સીધો દશમ સ્કંદ મહાપ્રભુજીએ પ્રારંભ કર્યો. કારણ કે આ આજ્ઞા ભગવદ આજ્ઞા થવા લાગી. અને એટલા માટે મહાપ્રભુજી કહે મારે બીજું ન વિચારવું જોઈએ. અને 7મા શ્લોકમાં આજ્ઞા કરી લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન સર્વં સમર્પિતં ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. લૌકિક પ્રભુવત કૃષ્ણો ન દ્રષ્ટવ્ય કદાચન. ઠાકોરજીને ક્યારે પણ લૌકિક માલિકની જેમ નહીં ગણવા, ક્યારેય નહીં ગણવા. લૌકિક માલિક એટલે જે કેવલ આપે પણ એ કેમ કરીને વસૂલ કરવું, એ વ્યવહાર પ્રધાનતા. ભગવાનમાં વ્યવહારિક બુદ્ધિ નથી, એને લૌકિક નહીં જાણવા. કારણ કે લૌકિક માલિક તો સેવકનો ઉપયોગ કરે છે, આ તો પરમ અલૌકિક છે. લૌકિકતાનો લેશ માત્ર પણ સ્પર્શ પ્રભુમાં નથી. એટલે જેવી લૌકિક સ્વામીમાં બુદ્ધિ હોય છે એવી બુદ્ધિ ઠાકોરજીમાં નથી. એ તો કેવલ ને કેવલ પોતાના સેવકોનું ભલું કરવા ઈચ્છે છે. ઉલટાના સેવકોના કાર્ય કરી આવે એવો આ માલિક છે. આ માલિકને સેવકના કાર્ય કરવામાં આનંદ આવે છે. એવા પ્રભુને જાણવા અને સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. અને એટલા માટે સુખી થવાનો એક જ ઉપાય છે, ભક્તિપૂર્વક સર્વનું સમર્પણ કરી દેવું. પ્રભુને સર્વસ્વનું સમર્પણ કરી દો અને કર્તાર્થોસી સુખી ભવ. તું બધું જ સમર્પિત કરી, તારા વિચાર, તારો પક્ષ, તારો તર્ક, તારો વિતર્ક, તારી ઈચ્છાઓ, આ બધું જ ઠાકોરની આજ્ઞાર્થ છે. સુખી થા હે મન. આ બધું તું વિચારે છે ને કે પ્રભુ શું વિચારતા હશે, પ્રભુને કેવું લાગ્યું, મેં ધર્મ કર્યો કે નહીં, સેવક ધર્મ નિભાવ્યો કે નહીં, આ બધા વિચારો પણ છોડી દે. તું તો સર્વસ્વનું સમર્પણ કરી અને સુખી થઈ જા. જ્યાં સુધી પોતાનું માન્યું છે ત્યાં સુધી જ દુઃખ છે. જે દિવસે પ્રભુને ધરી દઈશું પછી સુખ સિવાય બીજું કંઈ નહીં રહે.
અને સુખ સેવ્ય પ્રભુ છે. અને 8મા શ્લોકમાં એટલા માટે જ કહે કે હે મન તારું સુખ, હે દેહ તારું સુખ ક્યાં છે? તો કે ઠાકોરજી પાસે જતા રહેવામાં તારું સુખ છે. તારી આ દેહમાં મમતા ન રાખીશ, તારી બુદ્ધિમાં મમતા ન રાખીશ, તારી મનમાં મમતા ન રાખીશ. આ બધું ઠાકોરજીનું છે એવું બોલ્યો છું તો પ્રભુ પાસે મૂકી દે. એમાં જ પ્રભુને સુખ છે ને એમાં જ તારા દેહનું કલ્યાણ છે. અને એ વાતને ઉદાહરણ આપીને સમજાવતા મહાપ્રભુજી કહે પ્રોઢાપી દુહિતાયદ્વત સ્નેહાન્ન પ્રેષ્યતે વરે તથા દેહેન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. મહાપ્રભુજી સુંદર ઉદાહરણ આપતા સમજાવ્યું, પ્રોઢાપી દુહિતા યદવત સ્નેહાન્ન પ્રેષ્યતે વર. જેમ કોઈ માં હોય ને એની બહુ જ વાલી દીકરી હોય અને એ દીકરી એને એટલી વાલી છે કે એના લગ્ન નથી કરાવતી. કારણ કે એને થાય કે દીકરી જતી રહેશે તો. હવે મોટી દીકરી થઈ ગઈ એટલે બધા ગામવાળા કહેવા લાગે કે એને પરણાવો તો ખરા. અરે બહુ બધા કહેવા લાગ્યા એટલે સંકોચમાં આવીને એણે એક છોકરો ગોત્યો, દીકરીને પરણાવી તો ખરા પણ પાછું એને વળાવતી નથી માં. કારણ કે મારી દીકરી મારી પાસેથી જતી રહે અને એને કારણે વળાવતી નથી. તો મહાપ્રભુજી કહે કે એ વરને પણ અસંતોષ થઈ રહ્યો છે અને એની દીકરીનું પણ અહિત કરી રહી છે માં. વરે નારાજ થાય કે લગ્ન કર્યા ને મારી પત્નીને મોકલતી નથી, અને દીકરીને પણ ઈચ્છા છે કે પતિ પાસે જાઉં અને દીકરીનું પણ અહિત કરી રહી છે. તો હે વૈષ્ણવો, તમે તમારા દેહ સાથે એવું ન કરતા. કારણ કે બ્રહ્મ સંબંધ કરી ઠાકોરજી જોડે પરણાવી તો દીધું, પણ હવે એવી આસક્તિ છે કે સેવા કરીને એને વળાવતા નથી સેવામાં. તો તમે પ્રભુને નારાજ કરો છો અને તમારા જીવનનું પણ અકલ્યાણ કરી રહ્યા છો. આ દેહનું કલ્યાણ એમાં છે કે પ્રભુ પાસે જતો રહે, પ્રભુની સેવામાં જતો રહે, પ્રભુ પાસે એની પ્રાપ્તિ થાય તો જ પ્રભુની પ્રસન્નતા થાય અને આ દેહની કલ્યાણ થાય. એમ કહીને મહાપ્રભુજી આગળ કહેતા આજ્ઞા કરે, લોક વચ્ચે સ્થિતિર્મેષા કિમ સ્યાદિતિ વિચારય અશક્ય હરિરેવાસી મોહમ માગા કથંચન. મહાપ્રભુજી અંતઃકરણને કહે કે જો મારી સ્થિતિ આવી લૌકિક જેવી થાય તો મારું આ બધું વિચારવું અશક્ય પરિસ્થિતિઓમાં શ્રી હરિ તો છે, નહીં તો આ બધા વિચારો ઉલટાનું મારું અહિત કરનારા થઈ જશે. અને એટલા માટે મારે મનમાં કોઈ પ્રકારનો મોહ, હે મન તું કરીશ નહીં, હે અંતઃકરણ તું કોઈ પ્રકારનો મોહ ન રાખીશ. ઠાકોરજી પાસે જવામાં જ તારું કલ્યાણ છે. બાકી જ્યાં પણ જઈશ ત્યાં તારું અકલ્યાણ થવાનું છે. કારણ કે ભગવદ આજ્ઞાથી વિપરીત જે પણ કરીશ એમાં તારું અહિત જ હશે. મેં ગિરધર કે ઘરે જાઉં, મીરાબાઈ પણ કહે મેં ગિરિધર કે ઘરે જાઉં. મારું ગંતવ્ય, મારું અંતિમ સ્થાન તો પ્રભુના ચરણારવિંદ છે. મારે તો ત્યાં જઈને પ્રાપ્ત થવું છે. રીજે રાવ છતે સામીએ સુહાગણીનું સુખ રે, સ્વપ્ને ન દેખે રે. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ આંચું રે. અરે પરણ્યા છે, પ્રભુને નાથ બનાવ્યા છે, પ્રભુને સ્વામી કહ્યા છે, તો પછી સૌભાગ્ય સ્ત્રીની જેમ આનંદમાં રહે ને. કેમ વિધવા થઈને ફરે છે? છતે સ્વામીએ સુહાગણીનું સુખ રે, સ્વપ્ને ન દેખે રે. અમે રાજના ખાસા ખવાસ રે અને મુક્તિ મન ના આવે રે. અમે તો રાજના ખાસા ખવાસ. શ્રી મહાપ્રભુજી 10મા શ્લોકમાં 10.5મા શ્લોકમાં આજ્ઞા કરે, ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતં વચઃ ચિત્તં પ્રતિયદાકર્ણ્ય ભક્તો નિશ્ચિંતતાં વ્રજે. ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતં વચઃ. આ શ્રી કૃષ્ણના દાસ શ્રી વલ્લભના હિત વચનો છે. જે મહાપ્રભુજી અંતઃકરણને પ્રબોધીને જાણે આપણા બધાને, કારણ કે વલ્લભના હૃદયમાં વૈષ્ણવ બિરાજમાન છે. માનો એમના અંતઃકરણમાં વૈષ્ણવ પણ છે, તો કદાચ આપને પણ ઉપદેશ કરી રહ્યા છે. એ વચન હિતકારી કહું છું. અને તત્પરતા રાખીને જે ભક્ત એને સાંભળશે, ભક્તો નિશ્ચિત તામ બ્રજેત છે અંતઃકરણ સાથે વાત,
પણ મહાપ્રભુજી ભક્તોને કહે કે જો આને ગાન કરશો, આનો પાઠ કરશો તો નિશ્ચિંતતાને પ્રાપ્ત થશો. એટલે નિશ્ચિંત મનમાં જ્યારે ઉદ્વેગ આવે સ્વ પ્રત્યે, ત્યારે નવરત્ન તો કરીએ છે, પણ અંતઃકરણ પ્રબોધનો પાઠ કરવો જોઈએ. કારણ કે આ અંતઃકરણ પ્રબોધમાં મહાપ્રભુજી પોતે જેમ કૃષ્ણાશ્રયમાં કહ્યું કે તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, એમ અંતઃકરણ પ્રબોધમાં કહ્યું ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત. આ પાઠ કરીને વૈષ્ણવ નિશ્ચિંત બની જશે. તો આવો દિવ્ય ગ્રંથ અંતઃકરણ પ્રબોધ, જેમાં મહાપ્રભુજી, આપણે તો સંક્ષિપ્તમાં જોયું કારણ કે આપણે હવે દિવસ 2 રહ્યા અને 16 ગ્રંથો પૂર્ણ કરવા છે, પણ જે કંઈ પણ દ્રષ્ટિ આપણને મળી અને આમાંથી અમુક વાક્યો પણ આપણને સ્પર્શી જાય તો આપણા માટે તો કલ્યાણકારી છે. તો એવા વચનો શ્રી મહાપ્રભુજીના પોતાના અંતઃકરણ સાથેના સંવાદ શ્રી અંતઃકરણ પ્રબોધમાં મહાપ્રભુજીએ વિરામ આપે છે. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ સંપૂર્ણમ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી શ્રી મહારાણી કી જય. એકમ શાસ્ત્ર. આજે પણ માણસ સાચું બોલે છે એનું પ્રમાણ જો કોર્ટમાં જાય તો ગીતાજી પર હાથ મૂકીને આપે. એટલે દરેકને ભરોસો આવે કે આના ઉપર હાથ મૂકીને માણસ ખોટું નહીં બોલે. એવું સત્યતાનું એક પ્રતીક એ આપણો મહાનતમ એવો ગ્રંથ. સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન, પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. સર્વ ઉપનિષદોનું દોહન કરી અને જે સાર મળ્યો એ શ્રીમદ ભગવદ્ ગીતા, એને દોહનારા શ્રી કૃષ્ણ. એ કૃષ્ણ ગીતા અને આ 16 ગ્રંથ એ વલ્લભ ગીતા છે. ભગવદ્ ગીતા જો દર્શન કરવા જઈએ તો અનેક પ્રકારથી એની ચર્ચા વિચારણા કરી શકાય. ત્યાં રથ ઉપર બિરાજમાન ઠાકોરજી છે, ઘોડાઓ આજુબાજુ છે, યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ. અને અહીંયા આપણી પુષ્ટિ ભક્તિમાં ગાયોની આજુબાજુ ઠાકોરજી બિરાજે છે. આગે ગાય પાછે ગાય હિત ગાય હિત ગાય. ત્યાં ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ, ત્યાં યુયુત્સુઓ છે, યુદ્ધની ઈચ્છા વાળા. અને અહીંયા ભાગવતમાં યા પુષ્ટિ ભક્તિમાં તો મુમુક્ષુઓ આસપાસ છે. ત્યાં રણસંગ્રામ છે અને અહીંયા રાસની ભૂમિ છે. ત્યાં રણભૂમિ, અહીંયા રાસભૂમિ. ત્યાં યોદ્ધાઓ, અહીંયા સખાઓ. અનેક અનેક પ્રકારથી આપણે સમાનતા. ત્યાં શંખનાદ કરે, આપણે ત્યાં વેણુનાદ ઠાકોરજી કરે. પણ જેટલી મહત્તા ભાગવતજીની છે એટલી જ મહત્તા આપણે ત્યાં ભગવદ્ ગીતાજીની પણ છે. જરાય એને ન્યૂન્ય કરીને નહીં માનવું. સ્વયં ગીતાર્થ પ્રકરણ, શાસ્ત્રાર્થ પ્રકરણ મહાપ્રભુજીએ રચ્યું છે. ગીતાજી પર વ્યાખ્યાઓ કરી છે અને એટલા માટે ગીતાજીની પણ એટલી જ મહત્તા પુષ્ટિ માર્ગમાં સ્વીકૃત છે. આ પુષ્ટિ ભક્તિના સર્વ સિદ્ધાંતો ગીતાજીને દોહન કરીને મળેલું નવનીત જ છે. ભાગવતજી એ ગીતાજીનો જ વિસ્તાર છે. અનેક અનેક પ્રકારથી ગીતાજીના દર્શનો વિશ્વના મહાનતમ મહાપુરુષોએ કર્યા છે. અત્યારે તો જો એ ચર્ચા કરવા જઈશ તો આપણે 16 ગ્રંથના ઘણા ગ્રંથો આપણે રહી જઈશું. એટલે ઈચ્છા તો થાય, ભગવદ્ ગીતાજી વિષય જ એવો છે કે અનેક અનેક પાસાઓથી એનું અર્થઘટન થઈ શકે છે. એનું વ્યવહારિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ, મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ ગીતાજી સર્વતોમુખી છે. એટલે કે દરેક પ્રકારથી સમાજનો દરેક વર્ગ એમાંથી કંઈક પ્રેરણા લઈ શકે એવો મહાનતમ ગ્રંથ ભગવદ્ ગીતા છે. એ બાળક માટે પણ પ્રેરક છે, યુવાન માટે પણ પ્રેરક છે અને વૃદ્ધ માટે પણ પ્રેરક છે. ચારે આશ્રમોને જે પ્રેરણા આપી શકે એવો ગીતાજી મહાનતમ ગ્રંથ છે. કયો વિષય ગીતાજીની બહાર છે? મહાભારત માટે તો કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. તો એ ગીતાજી જેવો મહાનતમ ગ્રંથ. શરૂઆત એક અંધના મુખે થાય છે અને દુનિયાને દ્રષ્ટિ આપે છે. એક મોહમાં જે ગ્રસિત છે એવા ધૃતરાષ્ટ્રના મુખે શરૂઆત અને સર્વના મોહનું ભંગ કરનારો આ ગ્રંથ. નષ્ટો મોહ એટલે કે અર્જુનની અંદર આવીને બેસી ગયેલા ધૃતરાષ્ટ્ર
અને એનો નાશ ભગવદ્ ગીતામાં થયો છે. કારણ કે અર્જુનને જ્યારે વિષાદ થયો ત્યારે એના વચનો જો તમે સાંભળો તો તમને એમ જ લાગે કે જાણે ધૃતરાષ્ટ્ર બોલતો હોય. મારા છે, સ્વજનો છે, કેમ મારું? અરે એના કરતા ભિક્ષા માંગવી સારી, ત્યાં સુધીની વાત આવી ગઈ. બસ ભગવાને મોહનો નાશ કર્યો, કર્તવ્યનું ભાન કરાવ્યું, અને સાર આપણે તો એક જ વાક્યમાં લેવાનું, કરીશે વચનમ તવ. પ્રભુ આપ જેમ કહેશો એમ કરીશ. બસ આજ ષોડશ ગ્રંથનો પણ સાર છે. હે મહાપ્રભુજી, હે શ્રી વલ્લભ, આપ જેમ કહેશો એમ કરવું છે. તો ગઈકાલે આપણે તો સીધા વિષય પર આવીએ. આપણો જે વિષય ષોડશ ગ્રંથ, આ 16 ગ્રંથો શ્રી વલ્લભ ગીતાના નામે આપણે ઓળખીએ છીએ. અને ત્યાં કૃષ્ણ ગીતામાં અર્જુન નિમિત્ત છે, અને આ વલ્લભ ગીતા જાણે મહાપ્રભુજી આપણા બધા માટે કહી છે. આ વલ્લભ ગીતાનો અર્જુન કોણ? તો કે આપણે બધા જ. અને આપણને બધાને ઉદ્દેશી શ્રી મહાપ્રભુજી. તો ગઈકાલે અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથનું આપણે દર્શન કર્યું. આજે પ્રવેશ કરીએ વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથમાં. મને એમ લાગે કે ધર્મમાં પ્રવેશતા પહેલા આ વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ દરેકે સમજવા જેવો છે, દરેકે વાંચવા જેવો છે. ઘણીવાર ગ્રંથોના પાઠ આપણે કરી જઈએ છીએ, પણ એનું અર્થઘટન આપણે સ્વીકાર્યા, એને સમજવાનો પ્રયાસ નથી કરતા હોતા. આધ્યાત્મિક ગતિ આપણી થાય બધું બરાબર, પણ સૌથી પહેલા સંસારમાં રહેતા આપણને આવડે છે એ વધારે મહત્વનું છે. કારણ કે સંસારમાં રહેવાનો વિવેક ન શીખ્યા તો મન બહુ વધારે વાર ભગવાનમાં એ લાગશે નહીં. ઘણીવાર આપણા બધાની તકલીફ એ થાય કે જે સાંસારિક ઉદ્વેગો છે, જે મનની ચંચલતાઓ છે, જે અનેક પ્રકારના સંસારમાં રહેતા રહેતા ક્લેશોથી મન ગ્રસિત અને રોગી થઈ ચૂક્યું છે. એ મનના રોગની દવા શું? સંસારમાં કેમ રહેવું, ભગવાન પાસે કેમ રહેવું, એ તો આપણે વિચારીએ છીએ. પણ જ્યારે મહાપ્રભુજીના સેવક થયા છીએ, ઠાકોરજીને શરણાગત થયા છીએ, ત્યારે એક શરણાગત વ્યક્તિના જીવનના વિવેક કેવા હોય. પ્રાય વિવેક શબ્દ આપણે વ્યવહાર કુશળતાના અર્થમાં વાપરતા હોઈએ છીએ. કે જે વ્યવહાર કુશળ હોય તો આપણે એમ કહીએ બહુ વિવેકી વ્યક્તિ છે. પણ લૌકિક વ્યવહારની કેવલ વાત અહીંયા નથી. આ વિવેક વૈષ્ણવતાના વિવેકોની વાત છે, કેવલ સાધારણ વ્યક્તિના વિવેકની વાત નથી. કારણ કે વિવેકી વ્યક્તિ તો ઘણા હોય, ભગવાનમાં ન માનતો હોય છતાંય ઘણા વિવેકી હોય. એવા વિવેક વ્યવહાર કુશળતાની વિવેકની વાત નથી. અહીંયા આધ્યાત્મિક અને આધિદૈવિક વિવેકની વાત છે. તો ઘણી વાર દંભ અને વિવેક એની વચ્ચે પણ બહુ પાતળી રેખા ઘણી વાર થઈ જાય. એ બંનેના વ્યવહાર ઘણી વાર એક સરખાય લાગે. કંઈક કોઈની પાસે કામ કઢાવવું હોય ને માણસ બહુ મીઠું મીઠું બોલીને એને ખૂબ રાજી કરી દે તો એને વિવેક ન કહેવાય, ઘણીવાર દંભે કહેવાય. વિવેક અને દંભમાં મૂળતઃ ફરક એ છે કે દંભના કેન્દ્રમાં સ્વાર્થ હોય છે અને વિવેકના કેન્દ્રમાં સજ્જનતા હોય છે, સૌહાર્દતા હોય છે, ક્યાંક નિસ્વાર્થતા હોય છે, પોતાના સંસ્કારો હોય છે.